નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું ચાર્મી. છેલ્લા 2 એપિસોડમાં આપણે ઘરનું ઘર અને ભાડાની આવકનું કરવેરા આયોજન કઈ રીતે કરવું એના વિશે માહિતી મેળવી. પણ જ્યારે તમે કોઈ સ્થાવર મિલકત વેચવા જાઓ અથવા તો ખરીદવા જાઓ અથવા એનું હસ્તાંતરણ થાય, આ મિલકત ઘર હોઈ શકે, જમીન હોઈ શકે, કોઈ ઓફિસ હોઈ શકે, હવે કોઈ પણ પ્રોપર્ટી જ્યારે તમે હસ્તાંતર કરો છો ત્યારે એના પર કરની જોગવાઈ છે, એના પર લાગે છે મૂડી નફો. મૂડી નફાની ગણતરી કઈ રીતે થાય, કઈ રીતે મકાન અથવા તો મિલકતનું મૂલ્ય ગણાય છે, આ બધા જ વિશે વાત કરવાની છે આજના એપિસોડમાં. પણ એ પહેલાં જોઈ લઈએ આ વખતની ટેક્સ ન્યૂઝ અપડેટ. ઘણા બધા લોકોને નોટિસીસ મળી છે ઈમેલમાં અને આવકવેરા વિભાગે પૂછ્યું છે કે ભાઈ અમારી પાસે તમારા કોઈ ટ્રાન્ઝેક્શન્સની આવી ડિટેલ્સ છે, તમે એક્સપ્લેન કરો કે આ શું છે. તો આ નોટિસીસ શું છે અને એને કઈ રીતે જોવી જોઈએ? બિલકુલ. ઇનફેક્ટ માર્ચ મહિનાના અંતમાં ઘણી બધી ઈમેલ્સ ઇન્કમટેક્સ પેયર્સને મળી, જેમાં તમે કહ્યું એ પ્રમાણે એમ કહેવામાં આવ્યું કે ભાઈ અમારી પાસે માહિતી છે કે તમે આ ટ્રાન્ઝેક્શન કર્યું છે, આ આવક મેળવી છે, આ રોકાણ કર્યું છે, પણ આના સાથે સુસંગત એવી માહિતી તમારા આવકવેરા રિટર્નમાં દેખાતી નથી. તો તમે કોમ્પ્લાયન્સ પોર્ટલ ઉપર આના વિશે સ્પષ્ટતા કે ખુલાસો કરો. તો આના સંદર્ભમાં આપણે આપણા દર્શક મિત્રોને એલર્ટ કરવા જરૂરી છે કે જો તમને આવી કોઈ મેલ આવી હોય તો એનું કોમ્પ્લાયન્સ કરવાનું ચૂકશો નહીં. કારણ કે તમે જો કોઈ જ જવાબ નહીં આપો તો આવકવેરા ખાતાને એમ માનવાનું કારણ ઉદ્ભવે, સસ્પિશન થાય કે there is something wrong with your return. એટલે સ્ક્રુટિનીની નોટિસથી માંડીને ઇન્વેસ્ટિગેશન વગેરેની કાર્યવાહી પણ હાથ ધરાઈ શકે. તો એટલા માટે જરૂરી છે કે તમે જે તમારા ઈ ફાઇલિંગ વેબસાઇટ ઉપર તમારા ડેશબોર્ડ પર જઈને ત્યાં તમે કોમ્પ્લાયન્સ પોર્ટલ નું જ્યારે ક્લિક કરો ત્યારે કોઈ પણ પેન્ડિંગ એક્શન્સ કે જેના સંદર્ભમાં તમને આ માહિતી એ લોકોએ પૂછી છે એના પર તમારે પ્રતિભાવ આપવાનો હોય છે. હવે ઘણીવાર એવું બને કે એમની પાસે કોઈ ખોટા સોર્સથી પણ ઇન્ફોર્મેશન આવી શકી હોય, તો તમારે ખુલાસો કરવો જરૂરી છે. તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ માહિતી સાચી છે કે ખોટી છે, અંશતઃ સાચી છે, અથવા તો ક્યારેક એવું બને કે પતિ પત્નીએ સંયુક્ત રોકાણ કર્યું હોય તો માહિતી પતિની હોય પણ પત્નીનું ખાલી જોઈન્ટ નેમ છે, એટલે એની તો એણે પત્નીએ ખુલાસો કરવો જોઈએ કે ભાઈ ધીસ ડઝ નોટ પર્ટેન ટુ મી, ઇટ પર્ટેન્સ ટુ સમ અધર પર્સન. કોઈક વાર કંઈક બીજું વર્ષ હોઈ શકે અથવા તો સદંતર ખોટી માહિતી હોઈ શકે, પણ તમે તમારો રિસ્પોન્સ આ કોમ્પ્લાયન્સ પોર્ટલ પર આપો. હવે મુકેશભાઈ વાત કરીએ આજનો જે આપણો એપિસોડ છે એના વિશે, જે મુદ્દો છે એના વિશે. તો મૂડી નફાની કરપાત્રતાનો પાયાનો સિદ્ધાંત શું છે? સૌથી પહેલા તો એ જણાવો. હવે જ્યારે મૂડી નફાની વાત કરીએ, કેપિટલ ગેઇન, તો એની બહુ સરળ વ્યાખ્યા છે અને એની સાથે એના બે સંલગ્ન જે એના સિદ્ધાંતો છે એ જે એસોસિએટેડ કે લિંક્ડ છે તે આ છે. Capital gain is a profit or gain arising from the transfer of a capital asset. એટલે કોઈ પણ મૂડીરૂપી મિલકત નું હસ્તાંતર કરવામાં આવે તો એમાંથી ઉદ્ભવતો નફો એ મૂડી નફો. એટલે આમાં બે બાબતો મહત્વની ઉભરે છે. પહેલી વાત તો એ કે જે મિલકત નું હસ્તાંતર થાય છે, ટ્રાન્સફર થાય છે, એ મૂડીરૂપી મિલકત એટલે કે કેપિટલ એસેટ. હવે આવકવેરાના કાયદા હેઠળ કલમ 2 હેઠળ જ્યાં વ્યાખ્યાઓ આપવામાં આવી છે એની પેટા કલમ 14 સેક્શન 2 સબસેક્શન 14માં કેપિટલ એસેટની વ્યાખ્યા આપવામાં આવી છે. હવે દાખલા તરીકે તમે તમારું ઘરનું ફર્નિચર વેચો છો કે તમારી પર્સનલ યુઝની મોટર કાર વેચો છો તો એમાં કોઈ કેપિટલ ગેઇન થતો નથી. કેમ? કારણ કે તમે જે વેચો છો એને કાયદો કેપિટલ એસેટ ગણતું નથી, માટે there is no tax liability. બીજો જે સિદ્ધાંત છે તે ટ્રાન્સફર એટલે હસ્તાંતર હોવું જોઈએ. હવે આજે દાખલા તરીકે કોઈ એચયુએફનું પાર્ટીશન થાય, સામાન્ય રીતે પાર્ટીશન ઇઝ અ ટ્રાન્સફર, પણ આવકવેરાના કાયદા હેઠળ દર્શક મિત્રો જે કલમ 2 પેટા કલમ 47 સેક્શન 47 સબસેક્શન 47 એટલે 247માં એક આખી ટ્રાન્સફરની ડેફિનિશન આપવામાં આવી છે. ચારમી
આ સમજવી જરૂરી છે. એટલે જો તમારો વ્યવહાર એ ટ્રાન્સફરના વ્યાખ્યામાં ન પડતો હોય, ઇનફેક્ટ આવકવેરાના કાયદા હેઠળ દેર ઇઝ વન હોલ સેક્શન જેને કહેવાય છે સેક્શન 47, ટ્રાન્ઝેક્શન્સ નોટ રિગાર્ડેડ એઝ ટ્રાન્સફર. એટલે સામાન્ય રીતે ટ્રાન્સફર હોય પણ આવકવેરાના કાયદા હેઠળ એને ટ્રાન્સફર ગણવામાં આવતી નથી. તો એ પરિસ્થિતિમાં પણ કેપિટલ ગેઇનની લાયબિલિટી ઊભી ન થાય. એટલે વેધર ધીસ ઇઝ અ કેપિટલ એસેટ એન્ડ વેધર ધીસ ઇઝ અ ટ્રાન્સફર, આ બે બાબતો ચકાસી લેવી જરૂરી છે. ઓકે. અને મુકેશભાઈ, જ્યારે આપણે કેપિટલ ગેઇનની વાત કરી રહ્યા છે, સ્થાવર મિલકતની વાત કરી રહ્યા છે, ત્યારે ખેતીની જમીન વિશે પણ ઘણા બધા સવાલો ઉદ્ભવે છે અને એક ખેડૂત પૂછી રહ્યા છે, મોહનભાઈ દેસાઈ, એમનો સવાલ છે પોતાની જમીન વિશે. ખેડૂત છું અને જેમ મારી ખેતીની આવક કરમુક્ત ગણાય છે તેમ મારી કોઈ ખેતીની જમીન વેચાણ કરું તો તેની મૂડી નફાની આવક કરમુક્ત ગણાય. તો આનો જવાબ મોહનભાઈ એ છે કે આવકવેરાના કાયદા હેઠળ બ્રોડલી એમણે બે વિભાગની અંદર ખેતીની જમીનોને વહેંચી કાઢી છે, એક ગ્રામ્ય વિસ્તારની, બીજી શહેરી વિસ્તારની. હવે જો ગ્રામ્ય વિસ્તારની કોઈ ખેતીની જમીન હોય જેનું વેચાણ કરવામાં આવે તો એને આ મૂડીરૂપી મિલકતની વ્યાખ્યામાંથી બાકાત રાખવામાં આવી છે. તો આના માટે એ લોકોએ જે સ્પેસિફિક સેક્શન 2 સબસેક્શન 14માં જે ક્રાઇટેરિયા આપ્યો છે 4મી, તે એ છે કે જો કોઈ પણ ભારતમાં આવેલી એવી ખેતીની જમીન કોઈ એવા ગામમાં હોય કે જેની વસ્તી 10,000થી ઓછી હોય, દેટ્સ ધ ફર્સ્ટ થિંગ. અને તે ઉપરાંત એ એવી જગ્યાએ આવેલી હોય જે ગ્રામ્ય વિસ્તાર ગણાવવાના હેતુસર, એટલે એની નજીકમાં બીજો કોઈ શહેરી વિસ્તાર ન હોય. તો આ કેવી રીતે નક્કી થાય? તો એના માટે એ લોકોએ કિલોમીટરના અંતરો કર્યા છે કે જો 10,000 સુધી તો આપણે જોયું કે સવાલ નથી, પણ 10,000થી 1,00,000 વચ્ચેની વસ્તી હોય એક ગામની, તો એની જે બાઉન્ડ્રી એટલે મ્યુનિસિપલ લિમિટથી 2 કિલોમીટરની અંદર આવેલી કોઈ પણ ખેતીની જમીનને ગ્રામ્ય વિસ્તારની ખેતીની જમીન ગણવામાં નહીં આવે. સો ઇટ શુડ બી બિયોન્ડ 2 કિલોમીટર્સ. જો 1,00,000થી 10,00,000 વચ્ચેની હોય તો એ કેસમાં 6 કિલોમીટર, અને 10,00,000થી વધુ ધરાવતી વસ્તી, આજે દાખલા તરીકે અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લિમિટ માની લો કે આપણે જે જોધપુર ગામ છે ત્યાં આગળ આવે છે. હવે કોઈ એમ વિચારે કે ભાઈ મારી જમીન તો બોપલમાં આવી છે, પણ જોધપુર અને બોપલ વચ્ચેનું જો અંતર એ 8 કિલોમીટરની અંદર આવતું હોય, પછી એ ભલે ત્યાં 10,000થી ઓછી વસ્તી હોય એ ત્યાં આગળ, તો પણ ઇટ વિલ બી કવર્ડ. ઓકે. પણ મુકેશભાઈ, આમાં એક સવાલ એ થાય કે અંતર કઈ રીતે ગણવામાં આવે? આના ઉપર ખૂબ વિવાદો થતા હતા. પછી છેવટે કાયદાની અંદર એ લોકોએ આ અંતરની બાબતમાં એક સ્પેસિફિક એક્સપ્લેનેશન એવું આપ્યું કે તમારે એરિયલ ડિસ્ટન્સ, એટલે જેને આપણે અંગ્રેજીમાં કહીએ ક્રો ફ્લાઇંગ ડિસ્ટન્સ, કાગડો ઉડે પેલી મ્યુનિસિપલ લિમિટથી તમારી ખેતીની જમીન પર સીધો ઉડે તો એ, અથવા તો પ્લેન ઉડે, તો એરિયલ ડિસ્ટન્સ કેટલું? જો 8 કિલોમીટરની અંદર હોય, એટલે ઘણીવાર એવું બને કે આમ રસ્તાથી તમે જાઓ તો 10-12 કિલોમીટર થાય, એટલે તમે કહો કે આ તો 8 કિલોમીટરની બિયોન્ડ છે, પણ જો એરિયલ ડિસ્ટન્સ 8 કિલોમીટરની અંદર, એટલે એ માપવાનું છે. અને હવે તો આ ગૂગલ અને સેટેલાઇટ મેપ્સ ને બધાથી ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ફાઇન્ડ આઉટ ધ પેરિફરી. અને મુકેશભાઈ, જનરલી એવું માનવામાં આવે કે જ્યારે તમે કોઈ મકાન વેચો અથવા તો કોઈ મિલકત વેચો ત્યારે એનું વેચાણ પૂરેપૂરું ત્યારે જ થયું કહેવાય જ્યારે દસ્તાવેજ થાય, એ પછી જ એના પર મૂડી નફો લાગે એવું લોકો માનતા હોય છે. આને જ લઈને એક સવાલ આવે છે નિધિબેન શાહનો. મારો પ્રશ્ન એ છે કે સ્થાવર મિલકતના કેસમાં કરદાતા દ્વારા બાના ખાતે હેઠળ મિલકતનો કબજો મિલકત ખરીદનારને સોંપવામાં આવે તો તેવા કેસમાં વેચાણ દસ્તાવેજ ન થયો તો પણ મૂડી નફાની જવાબદારી ઉપસ્થિત થાય, તે વાત સાચી છે? આવકવેરાના કાયદા હેઠળ ટ્રાન્સફરની એક વિશેષ વ્યાખ્યા આપવામાં આવી છે. સામાન્ય રીતે તમે એમ માનો કે ભાઈ આ તો વેચાણ, એટલે વેચાણ દસ્તાવેજ થાય એ જ ઘડીએ આ મારું કેપિટલ ગેઇનની જવાબદારી ઊભી થાય એવું નથી. ઇનફેક્ટ 4મી પહેલાં એવું બનતું
કે લોકો શું કરે, 60 ગાંઠમાં એવું નક્કી કરે કે ભાઈ આપણે વેચાણ દસ્તાવેજ કરવા જવું જ નથી, મેં તમને મારી જમીનનો કબજો આપી દીધો, તમે મને 99% પૈસા આપી દીધા. ખાલી આપણે દસ્તાવેજનું રજિસ્ટ્રેશન ના કરીએ તો 2 વર્ષ 4 વર્ષ 6 વર્ષ જ્યાં સુધી રજિસ્ટ્રેશન ડિલે કરીએ ત્યાં સુધી લાયબિલિટી ટેક્સની ઊભી ન થાય. એટલે આવકવેરા ખાતું પછી ખૂબ સતર્ક થઈ ગયું ને એ લોકો આ સુધારો લાવ્યા, વર્ષોની વાત થઈ ગઈ. અને એમાં હવે કાયદા હેઠળની જોગવાઈમાં ટ્રાન્સફરની ડેફિનિશનમાં વાત એવી આવી છે, જે આપે પ્રશ્ન પૂછ્યો બેન, તેનો જવાબ એ છે કે બાનાખત કરવામાં આવે એગ્રીમેન્ટ ફોર સેલ, એ હેઠળ તમે પોઝેશન કબજો આપી દીધો અને કબજાની અવેજમાં તમને કંઈક થોડું પણ કન્સિડરેશન મળ્યું, એટલે ઇવન પાર્ટ પેમેન્ટ ઓફ કન્સિડરેશન, જેને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની સેક્શન 53 હેઠળ પાર્ટ પરફોર્મન્સ કહેવામાં આવે છે. તો આવું પાર્ટ પરફોર્મન્સ પણ થઈ ગયું, એટલે એ ઘડીએ ટ્રાન્સફર થઈ ગઈ. અને ખ્યાલમાં રાખવાની વાત એ છે ચારમી, કે તમને પૂરા પૈસા મળ્યા નથી, 2 વર્ષે મળવાના છે, પણ જે વર્ષમાં તમે કબજો આપીને કંઈક અવેજ લીધું તો તમારી કેપિટલ ગેઇન્સ ટેક્સની લાયબિલિટી ઊભી થઈ જાય. એટલે હંમેશા જ્યારે તમે ડીલ સ્ટ્રક્ચર કરતા હો ત્યારે આ બાબત ખૂબ ખ્યાલમાં રાખવી. ઓકે. અને મુકેશભાઈ, બીજી એક સવાલ એ થાય કે જ્યારે આપણે શેર વેચવા જઈએ અથવા તો મ્યુચ્યુઅલ ફંડ વેચવા જઈએ તો એમાં લોંગ ટર્મ ને કેપિટલ ગેઇન્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનનું જોગવાઈ છે અને એના માટેના અલગ ટેક્સીસ છે ને નિયમો પણ છે. પ્રોપર્ટીમાં આવું છે ખરું? યસ, પ્રોપર્ટી માટેના શોર્ટ ટર્મ લોંગ ટર્મ ના માપદંડ જુદા છે, પણ સ્થાવર મિલકતને લાગે વળગે છે ત્યાં સુધી, જમીન હોય મકાન હોય એ બધા માટે એ લોકોએ 2 વર્ષથી વધુ સમય માટે જો તમે જમીન ધારણ કરી હોય તો એ કેસમાં એને લોંગ ટર્મ ગણાય, અન્યથા શોર્ટ ટર્મ ગણાય. ટેક્સેબિલિટીનો રૂલ એ છે કે જો શોર્ટ ટર્મ હોય તો એ તમારી રેગ્યુલર ઇન્કમ અને એમાં ઇટ કેન ગો અપ ટુ યોર મેક્સિમમ રેટ ઓફ 30%. પણ જો લોંગ ટર્મ હોય તો લોંગ ટર્મમાં ગમે તેટલી તમારી આવક હોય પણ ધ કન્સેશનલ રેટ ઓફ ટેક્સ ઇઝ 20%. એમાં ઓબ્વિયસલી સરચાર્જ કે સેસ કે જે લાગતું હોય તો લાગે. પણ મુકેશભાઈ, જ્યારે આપણે મિલકતની ગણતરી કરીએ અથવા વેચવા જઈએ ત્યારે એની કિંમત નક્કી થાય છે, પણ હવે મિલકત બહુ જૂની હોય, વારસામાં મળી હોય, બાપ દાદા વખતનું જમાનાનું મકાન હોય, તો એની ગણતરી કઈ રીતે કરવી, એનું મૂલ્ય કઈ રીતે નક્કી કરવું ને એના પર મૂડી નફાની કરપાત્રતા કઈ રીતે લાગુ થાય? જે મોસ્ટ ઇઝી છે તો તમારી સેલ કન્સિડરેશન, વેચાણ કિંમત. પણ જે ખરીદ કિંમત, હવે ચારમીએ કહ્યું બહુ જૂનું મકાન કે જમીન હોય, ઘણીવાર તો એના કાગળો ભેગા કરવા પણ મુશ્કેલ પડે, તો એવા કેસમાં એક વિશેષ જોગવાઈ આવકવેરાના કાયદામાં એ કરવામાં આવી છે કે કોઈ પણ મિલકત, સ્થાવર મિલકત, તમે જો 1 એપ્રિલ 2001 અગાઉથી ધારણ કરતા હો તો એવા કેસમાં 1 એપ્રિલ 2001ની જે એની માર્કેટ વેલ્યુ, એનું જે બજાર મૂલ્ય હોય એને કરદાતા જો ઈચ્છે તો એ બેઝ તરીકે લઈ શકે. ઓબ્વિયસલી દે વુડ પ્રિફર ધેટ, કારણ કે 1965ની જગ્યાની તો કિંમત એ વખતે બહુ જ નાની હોય, પણ 2001 એટલે ટૂંકમાં તમે 20 વર્ષથી વધુ સમય માટે તમારે આ ટેક્સની જવાબદારી નો બોજો તમારે સહન ન કરવો પડે. આજે 20% પણ 20% તમે નથી ચૂકવતા. પહેલાં તો તમને ભલે તમારી વેલ્યુ ગમે તેટલી ઓછી હોય પણ 2001ની માર્કેટ વેલ્યુનો બેઝ મળે છે, અને તે ઉપરાંત એ જે 2001ની માર્કેટ વેલ્યુનો બેઝ હોય એ બેઝને લક્ષ્યમાં રાખીને તમારે ઇન્ડેક્સેશન, તમે જાણો છો કે જે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ દર વખતે આવે છે, એટલે કે ફુગાવાનો જે દર છે એની સામે પણ તમને સંરક્ષણ મળે છે. એટલે જો તમારી 2001 વાળી મિલકત હોય તો તે વખતે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ 100ની હતી દર્શક મિત્રો, અત્યારે 301 આ 2021 માટે હતી, તો ઓલમોસ્ટ 3 ટાઈમ્સ. એટલે તમારી મિલકત જૂની હોય, કિંમત ખૂબ ઓછી, તો પહેલાં તો 2001નું મૂલ્ય લો, ત્યાર પછી એને ઇન્ડેક્સેશન કરો. કદાચ છેલ્લા 5-10 વર્ષમાં લીધી હોય, લોંગ ટર્મ થતી હોય તો પણ એ ખરીદીના વર્ષની ઇન્ડેક્સ કે મિલકત ધારણ કર્યાની ઇન્ડેક્સ
અને અત્યારે વેચાણના વર્ષની ઇન્ડેક્સ, એના બેઝ ઉપર એ એડજસ્ટ કરો. મુકેશભાઈ, તમે કીધું કે જે વર્ષમાં તમે ખરીદી હોય એનું મૂલ્ય ગણવાનું. હવે ક્યારેક એવું બને કે તમે જમીન 1 વર્ષે ખરીદી, પછી એના 1 કે 2 વર્ષ રહીને તમે એના પર કન્સ્ટ્રક્શન કર્યું, ત્યારબાદ પાછું તમે પાછળથી કંઈક એડ ઓન પ્રોપર્ટી એમાં કંઈક ઉમેર્યું, એક નવું ઘર ઉમેર્યું અથવા તો બીજા કોઈ અપાર્ટમેન્ટ્સ ઉમેર્યા, તો પછી એની ગણતરી કઈ રીતે કરવાની? એને માટે પણ દર્શક મિત્રો, આવકવેરાના કાયદામાં 2 અલગ અલગ કન્સેપ્ટ્સ આપવામાં આવ્યા છે. એક છે કોસ્ટ ઓફ એક્વિઝિશન, એટલે કે તમે જે મિલકત ધારણ કર્યાની જે મૂળ ખરીદ કિંમત હોય તે ઓરિજિનલ કોસ્ટ. બીજું જેને આપણે કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ કહીએ, મકાન હોય તો એમાં રિનોવેશન કર્યું, સમારકામ કર્યું. એટલે ઘણીવાર એવું બને કે જ્યારે ઇન્ડેક્સેશનના આધારે તમે મિલકતના મૂડી નફાની ગણતરી કરો ત્યારે તમારે કોસ્ટ ઓફ એક્વિઝિશનનું ઇન્ડેક્સેશન કરવાનું થાય, કારણ કે એ વર્ષ જુદું હોય. કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ એનું પણ ઇન્ડેક્સેશન કરવાનું થાય. કદાચ એવું પણ બને કે કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ છે એ શોર્ટ ટર્મના પેલામાં દાયરામાં આવતી હોય, પેલી તમારી લોંગ ટર્મના એ વર્ષોના ઇન્ડેક્સેશનમાં જતી હોય. તો આના આધારે યુ હેવ ટુ એકચ્યુઅલી વર્ક આઉટ ધ વેલ્યુ એન્ડ ડિસાઇડ. અને તમે કીધું કે 1/4/2001 ભાવ ગણવાનો, તો એની ગણતરી કઈ રીતે કરવાની? ગત નાણાકીય વર્ષથી જ એક ખૂબ મહત્વનો આ બાબતમાં સુધારો પણ આવ્યો છે. એટલે આ વર્ષે જો તમારું રિટર્ન ભરતા હોય તો ખાસ આની કાળજી લેવી પડશે. ઇનફેક્ટ આ 1/4/2001, પહેલાં 1/4/81 હતું, પછી 1/4/2001 આવ્યું. એના સંદર્ભમાં જે નિયમ છે તે એ છે, સામાન્ય રીતે લોકો શું કરતા કે રજિસ્ટર્ડ વેલ્યુઅરનો રિપોર્ટ જે એપ્રુવડ હોય આવકવેરા ખાતા દ્વારા, એ લોકો એમનો રિપોર્ટ આપતા. પણ એમાં આવકવેરા ખાતાની ફરિયાદ એ હતી કે તમે જાણી જોઈને ઊંચી કિંમત આપો છો. કેમ? કારણ કે તમારે વધારે હાયર ઇન્ડેક્સેશન લઈને લોઅર ટેક્સ ભરવો છે. અને ઘણી બધી જગ્યાએ આના ખૂબ ઝઘડા અને વિવાદો ઊભા થતા. માટે એ લોકો આ જે નાણાકીય વર્ષ 2021 એટલે આકારણી વર્ષ 21-22થી જે એક મહત્વનો સુધારો કર્યો તે અનુસાર 4મી હવે જોગવાઈ એ છે કે જે કલમ 55 હેઠળ એવી સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે તમે રજિસ્ટર વેલ્યુઅરનો રિપોર્ટ લઈ શકો છો, પણ કોઈ પણ સંજોગોમાં એ મૂલ્ય એ તે વખતે એનું જે જંત્રી મૂલ્ય હોય એનાથી એ વધારે હોઈ શકશે નહીં. મિત્રો, તમે જાણો છો કે તમે કોઈ પણ પ્રોપર્ટીના રજિસ્ટ્રેશન માટે જાઓ છો તો રાજ્ય સરકાર દ્વારા એ વિસ્તારના સ્ટેમ્પ ડ્યુટી કે જેને સર્કલ રેટ્સ કહેવામાં આવે છે એ નક્કી કરવામાં આવ્યા હોય છે. તમે ઓછી કિંમતે કરવા માગતા હો તો પણ સરકારને એ પાવર છે જે રજિસ્ટ્રારને કે એની આકારણી એ એના જંત્રી મૂલ્ય પ્રમાણે કરીને તમારી પાસે હાયર સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત કરે. તો એ બેઝને લક્ષ્યમાં રાખીને તમારે યુ વિલ હેવ ટુ ગો કે ભાઈ જંત્રી મૂલ્યથી વધે નહીં એ રીતે 1/4/2001ની વેલ્યુ અથવા તો જ્યારની પણ વેલ્યુ તમે લેતા હો એ તમારે લેવી પડે. ઓકે. અને મુકેશભાઈ, બીજી એક વાત કરીએ તો જો ઘણીવાર બક્ષિસ તરીકે અથવા તો તમને વારસામાં કોઈ જમીન અથવા તો મિલકત મળી હોય, મકાન મળ્યું હોય, તો એની પર કઈ રીતે ટેક્સની ગણતરી થાય એને લઈને સવાલ આવે છે રૂનલ પટેલનો. બક્ષિસ કે વસિયતમાં મકાન મિલકત મળી હોય તો તેવા કેસમાં કરદાતાની કોઈ પડતર કિંમત હોતી નથી. તો આવી મિલકતનું વેચાણ કરવામાં આવે તો મૂડી નફાના હેતુસર તેની કરપાત્રતા કેવી રીતે નક્કી કરાય છે તે વિશે થોડું માર્ગદર્શન આપશો ને. બક્ષિસમાં કે વસિયતમાં મિલકત મળી હોય એની કોઈ પડતર કિંમત ના હોય તો શું એને શૂન્ય ગણવાની? શૂન્ય ગણો તો ઇન્ડેક્સેશન પણ શૂન્ય જ થાય. પણ ફોર્ચ્યુનેટલી એના માટેની વિશેષ જોગવાઈઓ આવકવેરાના કાયદા હેઠળ કરવામાં આવી છે. 2 હેતુસરની જોગવાઈઓ. ઘણીવાર તો એવું બને 4મી કે મને વારસામાં કે બક્ષિસમાં મિલકત આજે મળી અને હું કદાચ મહિનાની અંદર જ વેચી કાઢું છું, તો એ લોંગ ટર્મ ગણાય કે શોર્ટ ટર્મ ગણાય? તો પહેલો નિયમ તો એ છે કે તમને કોઈ પણ મિલકત બક્ષિસ કે વારસામાં મળી હોય તો એનું લોંગ ટર્મ શોર્ટ ટર્મ નક્કી કરવા માટે રૂનલબેન યુ હેવ ટુ કન્સિડર ઇવન ધ પીરિયડ ઓફ હોલ્ડિંગ ઓફ ધ પ્રીવિયસ ઓનર. એટલે જેના તરફથી તમને આ મિલકત મળી એણે કેટલા સમય માટે ધારણ કરી એ પ્રમાણે એનો પીરિયડ ઓફ હોલ્ડિંગ ગણાય. એ જ મુજબ જે કોસ્ટ ઓફ એક્વિઝિશન
કે કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ જેની આપણે વાત કરી 4મી, એ પણ ઋણલબેનને કહીએ કે જે અગાઉના માલિકની હતી એ જ કોસ્ટ ઓફ એક્વિઝિશન કે ઇમ્પ્રુવમેન્ટ તમે લઈ શકો. તમને ઇન્ડેક્સેશનનો પણ લાભ મળે. અચ્છા. એટલે માની લો કે આજે મને કોઈ મિલકત વારસામાં કે બક્ષિસમાં આજે મળી અને ટેકનિકલી છે હું આવતીકાલે વેચી કાઢું છું, તો એનો ગેઇન કેવી રીતે ગણાય? મારા દાદા પાસેથી મળી હોય 2001 પહેલાંની હોય તો 2001ની વેલ્યુ લેવાની, એનું ઇન્ડેક્સેશન આજ તારીખ સુધીનું હું કરી શકું. લોંગ ટર્મ તો ગણાય જ. માટે હું આવતીકાલે પણ વેચી કાઢું તો પણ મારા દાદાએ વેચી હોત અને એમને જેટલો ટેક્સ ભરવાનો થાત એનાથી ₹1 ટેક્સ મારે વધારાનો ભરવાનો થાય નહીં. આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ ઇટ. ઓકે, તો દર્શક મિત્રો, સ્થાવર મિલકત પર મૂડી નફાની કરપાત્રતા વિશે તો આજે આપણે વાત કરી, પણ જ્યારે કોઈ મિલકત વેચતા હોઈએ અથવા તો ખરીદતા હોઈએ તો અનેક પ્રકારની સાવધાનીઓ પણ જરૂરી હોય છે, અને ખાસ કરીને આવકવેરાને નજરમાં રાખીને. તો આ તમામ વિશે વાત કરીશું આવનારા એપિસોડમાં. તમારા પણ પ્રોપર્ટીને લગતા અથવા તો બીજા કોઈ પણ ટેક્સને લગતા સવાલો હોય તો એ સવાલ તમને મોકલી શકો છો. એ સવાલ તમે ઈમેલ દ્વારા પણ પૂછી શકો છો અને વોટ્સએપ પર વિડીયો રેકોર્ડ કરીને પણ પૂછી શકો છો. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ.